ગુડ મોર્નિંગ. લાસ્ટ આપણે મોસના લેક્ચરની અંદર SFBM ચેપ્ટરની વાત કરતા હતા, શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ, બરાબર છે. તો સિમ્પલી સપોર્ટેડ બીમ માટે અલગ અલગ લોડ માટે આપણે ઇક્વેશન ડિરાઈવ કર્યા હતા અને 2 એક્ઝામ્પલ જોયા હતા આગળના લેક્ચરની અંદર. હવે આજે આપણે નેક્સ્ટ એક એક્ઝામ્પલ જોઈએ છે, જેમાં શું કીધું છે, ડ્રો શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ફોર અ બીમ લોડેડ એઝ શોન ઇન ફિગર. આપણને ફિગરની અંદર એક બીમ આપેલું છે, એની ઉપર અલગ અલગ લોડ લાગે છે, તો એના માટે આપણે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. તો જ્યારે પણ શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ આપણે ડ્રો કરવાનો હોય તો સૌથી પહેલાં શું કરીશું, સપોર્ટ રિએક્શન ફાઇન્ડ કરીશું. કેટલા સપોર્ટ છે અહીંયા? 2. કયા કયા? એ પોઈન્ટ ઉપર અને એક બી પોઈન્ટ ઉપર, બરાબર છે. તો સપોર્ટ રિએક્શન ફાઇન્ડ કરવા માટે આગળના ચેપ્ટરમાં થોડા જોઈએ તો શું આવે છે, ટેકિંગ મોમેન્ટ એટ એ. કોઈ પણ સપોર્ટ રિએક્શન ફાઇન્ડ કરવો હોય તો આપણે એની સાપેક્ષે મોમેન્ટ લેવાની છે. તો શું આવશે, ટેકિંગ મોમેન્ટ એટ એ પોઈન્ટની સાપેક્ષે આપણે મોમેન્ટ લેવાની છે, બરાબર છે. તો એના માટે શું થશે, એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇક્વલ્સ ટુ ક્લોકવાઇઝ મોમેન્ટ. એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ અને ક્લોકવાઇઝ મોમેન્ટ બંને ઇક્વલ થશે, બરાબર છે. તો હવે આપણે એન્ટી ક્લોકવાઇઝ કઈ આવશે તો ચેક કરીએ. હવે તો આટલા બધા એક્ઝામ્પલ્સ ગણ્યા આપણે સપોર્ટ રિએક્શનના પણ અને શિયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટના પણ. તો હવે આપણને ક્લિયરલી ખબર પડશે કે કઈ એન્ટી ક્લોકવાઇઝ છે, કઈ ક્લોકવાઇઝ છે. આ જે લોડ છે એ 10 કિલોન્યુટન ઇન્ટુ 10 કિલોન્યુટન પર મીટર જેટલો UDL લાગે છે, બરાબર છે. તો આ રીતે આપણને આપેલું છે. તો આગળ આપણે જોઈએ તો શું આવશે, તો એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ. આ જે લોડ છે એ આપણને કઈ મોમેન્ટ આપશે, ક્લોકવાઇઝ. આ છે એ પણ ક્લોકવાઇઝ, આ છે એ પણ ક્લોકવાઇઝ, અને બી ઉપર જે સપોર્ટ રિએક્શન RB જેટલું લાગે છે એ આપણને આપશે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ. ઓકે, તો એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટમાં કેટલું આવશે, ખાલી ને ખાલી RB જ આવશે. મોમેન્ટ ઇક્વલ્સ ટુ શું થાય, લોડ ઇન્ટુ ડિસ્ટન્સ. RB જેટલો લોડ છે ઇન્ટુ ડિસ્ટન્સ કેટલું થશે, 2 + 1 + 2 એટલે 5 જેટલું થશે. એટલે RB ઇન્ટુ 5 જે આપણી એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ થશે. ક્લોકવાઇઝ મોમેન્ટ કેલ્ક્યુલેટ કરીએ તો 10 પહેલી જ છે, 10 × 2, ડિસ્ટન્સ કેટલું છે, 2 મીટર જેટલું, બરાબર છે. પણ જ્યારે આગળ વાત કરીએ તો UDL હોય આપણે ત્યારે શું કરવાનું છે, UDL હોય ત્યારે જેટલો લોડ આપ્યો હોય એ લોડ ઇન્ટુ ડિસ્ટન્સ જેટલું છે એટલું, જેટલા એરિયા, જેટલી લેન્થ ઉપર આ લોડ વિસ્તરેલો છે એ લેન્થ મલ્ટીપ્લાય કરીશું. અને એ સુધીનું ડિસ્ટન્સ ક્યાંથી આવશે, એના મિડ પોઈન્ટથી. તો આ કેટલું ડિસ્ટન્સ થશે, 2 / 2 1 એટલે ઇન્ટુ 1. શું કર્યું એ તો ખબર છે ને, આગળ આપણે કરેલું જ છે કે આપણી પાસે લોડ 10 કિલોન્યુટન પર મીટરનો UDL છે. તો એ UDL માટે મારે મોમેન્ટ કેલ્ક્યુલેટ કરવી છે. તો કઈ રીતે થશે, 10 ઇન્ટુ જેટલા લેન્થ ઉપર એ વિસ્તરાયેલો છે એ લેન્થ, એટલે આપણો લોડ થયો, અને એનો મિડ પોઈન્ટથી એ સુધીનું ડિસ્ટન્સ કેટલું થશે, 1 મીટર જેટલું, એટલે અહીંયા 1, બરાબર છે. પ્લસ બીજી ક્લોકવાઇઝ કઈ થશે, આ 80 જેટલી. પોઈન્ટ લોડ હોય ત્યારે શું કરવાનું, 80 એટલે લોડ અને ડિસ્ટન્સ કેટલું છે, 2 મીટર જેટલું, એટલે 80 × 2. આગળ જઈએ, પ્લસ આ કેટલું છે, 40, અને ડિસ્ટન્સ કેટલું થશે, એ સુધીનું 2 + 1 3 જેટલું, એટલે આ થશે 40 × 3. હવે શું કરીએ, કેલ્ક્યુલેશન કરીએ. RB ઇન્ટુ 5 M9, 10 × 2 = 20, 8 × 2 = 16 એટલે 160, 4 × 3 = 120. ઓકે, આપણે શું ફાઇન્ડ કરવાનું છે, RB ફાઇન્ડ કરવાનું છે આપણે. તો શું કરીશું, RB અહીંયા એમને એમ રાખીશું. આ જે 5 છે એને સામેની સાઈડ નીચે લઈ જઈશું. તો આ પહેલાં સરવાળો કરી દઈએ એનો, 20 + ચલો નેક્સ્ટ સ્ટેપમાં કરીએ, 20 + 160 + 120 ભાગ્યા 5. આનું કેલ્ક્યુલેશન કરીશું તો આપણને કેટલું મળશે, 240, 6 ને 4 10, 1 મિનિટ 0, 2 × 2 = 4, 6 × 4 = 10, વધી 1 2 3 300 મળશે, બરાબર છે. 300 ભાગ્યા 5, 300 ભાગ્યા 5 કરીશું તો આપણને કેટલું મળશે, 60 કિલોન્યુટન જે છે એ આપણને શું મળ્યો, RB સપોર્ટ રિએક્શન ઓફ બીમ, બરાબર છે. 60 કિલોન્યુટન જેટલો મળ્યો. હવે મારે બીજો સપોર્ટ રિએક્શન ફાઇન્ડ કરવો પડશે, RA ફાઇન્ડ કરવું હોય તો શું કેલ્ક્યુલેટ કરવાનું, ટોટલ લોડ. ટોટલ લોડ કેટલો થશે, અપવર્ડમાં જેટલો થશે એટલો જ ડાઉનવર્ડમાં. અપવર્ડ લોડ ઇક્વલ્સ ટુ ડાઉનવર્ડ લોડ, બરાબર છે. અપવર્ડ લોડ કેટલો છે, ઉપરની દિશામાં ખાલી ને ખાલી 2 જ અહીંયા દેખાય છે, RA અને RB.
તો ઉપરની દિશામાં RA પ્લસ RB જેટલો લોડ લાગે છે. ડાઉનવર્ડમાં કેટલો છે? 10 જેટલો UDL છે, 80 જેટલો પોઈન્ટ લોડ છે અને બીજો 40 જેટલો પોઈન્ટ લોડ છે. UDL હોય તો શું કરવાનું? 10 ઇન્ટુ લેન્થ જેટલી લેન્થમાં એ વિસ્તરાયેલો છે, 10 ઇન્ટુ 2 પ્લસ 80 પ્લસ 40. RA ફાઇન કરવાનો છે. RBની કિંમત હમણાં શોધી આપણે, કેટલી છે? 60 કિલો ન્યૂટન. તો RBની જગ્યાએ મૂકીએ 60. 10 દુ 20 પ્લસ 80 પ્લસ 40, બરાબર છે. RA એમના એમ, આ 60ને હું આ બાજુ લઈ જાઉં, અહીંયા પ્લસ છે, આમ જશે તો શું થઈ જશે? માઇનસ. તો 20 પ્લસ 80 પ્લસ 40 માઇનસ 60. 4 ને 2 6 એટલે 60, 60 કેન્સલ થઈ જશે. તો કેટલા આવશે? 80 કિલો ન્યૂટન. RA જે છે એ RAની વેલ્યુ આપણને કેટલી મળશે? 80 કિલો ન્યૂટન જેટલી આપણને મળશે, બરાબર છે. તો RA મળે આપણને 80 કિલો ન્યૂટન અને RBની કિંમત આપણી પાસે છે 60 કિલો ન્યૂટન. આ તો હજી શું થયું? સપોર્ટ રિએક્શન ફાઇન થયા. આપણે શું ફાઇન કરવાનું છે? આખા બીમ માટે SF અને આખા બીમ માટે BM આપણે ફાઇન કરવાનું છે. તો આગળ આપણે વાત કરીએ, કયું કેલ્ક્યુલેશન આવશે? SF કેલ્ક્યુલેશન. SF કેલ્ક્યુલેશન કરતા હોઈએ ત્યારે આ આપણે સિમ્બોલ બતાવવાનો, બરાબર છે. એટલે દરેક પોઈન્ટ આગળ આપણને શિયર ફોર્સ કેટલો મળશે એ આપણે ફાઇન કરવાનો છે. તો પહેલો જ લઈ લઈએ, શિયર ફોર્સ એટ પોઈન્ટ એ પોઈન્ટ આગળ શિયર ફોર્સ કેટલો થશે? તો એ પોઈન્ટ આગળ ખાલી ને ખાલી એક જ લોડ છે, કેટલો? ઉપરની દિશામાં 80 જેટલો. તો શિયર ફોર્સ એટ એ પોઈન્ટ આગળ શિયર ફોર્સ કેટલો મળશે? 80 કિલો ન્યૂટન જેટલું આપણને શિયર ફોર્સ મળશે. આગળ જઈએ, SF એટ પોઈન્ટ સી પોઈન્ટ આગળ શિયર ફોર્સ આપણને કેટલો મળશે? તો સમજી લો અહીંયાથી 80 છે, 80 પછી આગળ જતાં કન્ટિન્યુ થશે, અહીંયા 10 જેટલો લાગે છે અને એનાથી આગળ સી પોઈન્ટ આગળ 80 જેટલો લાગે છે. તો શું થશે? 80 તો એમના એમ, કારણ કે એ ઉપરનો કન્ટિન્યુ આગળ જતો હશે, માઇનસ. કેમ માઇનસ? કારણ કે આ જે છે એ ઉપરની દિશામાં છે, એને પ્લસ લીધો છે તો નીચેની દિશાવાળું માઇનસ લેવાય. એટલું ધ્યાનમાં રાખવાનું કે ગમે તે એક ડાયરેક્શન તમે પ્લસ લીધી હોય તો સામેની બીજી એની ઓપોઝિટ ડાયરેક્શન માઇનસ થશે, બરાબર. તો આપણે ઉપરની દિશા પ્લસ લીધી છે તો નીચેની ડાયરેક્શન માઇનસ થશે. એટલે આ 80 પ્લસ 10 નીચે લાગે છે એટલે માઇનસ, 80 પણ નીચે લાગે છે એટલે માઇનસ. 80 માઇનસ 10 ગુણ્યા 2, કેમ? UDL છે એટલા માટે, માઇનસ 80. 80 કટ થઈ ગયા, 10 દુ 20 એટલે કેટલો રહ્યો? માઇનસ 20 કિલો ન્યૂટનનો શિયર ફોર્સ. ટોટલ લોડ આપણને સી પોઈન્ટ ઉપર કેટલો મળશે? માઇનસ 20 કિલો ન્યૂટન જેટલો મળશે, બરાબર છે. હવે આગળ આપણે વાત કરીએ તો આગળ આવશે આપણે ડી પોઈન્ટ. શિયર ફોર્સ એટ ડી પોઈન્ટ. તો માઇનસ 20 જેટલો તો સી ઉપરથી કન્ટિન્યુ થઈને જ આવ્યો હતો, બીજો પાછો નીચેની દિશામાં લાગે છે, કેટલો? 40 જેટલો. એટલે માઇનસ 40 બીજા એડ કરીએ તો 40 અને 20 કેટલા થશે? 60. માઇનસ 60 કિલો ન્યૂટન કયા પોઈન્ટ ઉપર આપણને મળશે? ડી પોઈન્ટ ઉપર. આગળ વાત કરીએ છેલ્લો પોઈન્ટ SF એટ બી પોઈન્ટ. બી પોઈન્ટ ઉપર આપણને કેટલો SF લાગશે? તો બટ ઓબ્વિયસ છે, માઇનસ 60 કન્ટિન્યુ કરીએ અને જો આપણે સપોર્ટ રિએક્શન RB જોઈએ તો એમાં પણ કેટલું છે? 60 જેટલું છે. એટલે છેલ્લે આપણને ટોટલ બંને સેમ મળવા જોઈએ, બરાબર છે. 60 અને પેલામાં જે સપોર્ટ રિએક્શન મળ્યો છે એ પણ કેટલો છે? 60 જેટલો. એટલે આપણો શિયર ફોર્સનું કેલ્ક્યુલેશન જે છે એ સાચું છે. ઓકે, હવે શાનું કેલ્ક્યુલેશન કરીએ? બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન. બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન કરતા હોઈએ ત્યારે સિમ્બોલ આ રીતે બતાવવાનું આપણે, બરાબર છે. હવે દરેક પોઈન્ટ માટે બેન્ડિંગ મોમેન્ટ કરીએ તો સૌથી પહેલાં બેન્ડિંગ મોમેન્ટ એટ પોઈન્ટ A અને બેન્ડિંગ મોમેન્ટ એટ પોઈન્ટ B. જ્યારે પણ આપણો સિમ્પલ સપોર્ટ હોય, બરાબર છે, સિમ્પલી સપોર્ટેડ બીમ માટે સપોર્ટ ઉપર મોમેન્ટ કેટલી થશે? 0 થશે. ઓકે, યાદ રાખવાનું છે, સિમ્પલી સપોર્ટેડ બીમ હોય ત્યારે સપોર્ટ આગળ મોમેન્ટ જે છે એ 0 થશે. ઓકે, બીજા બે પોઈન્ટ આપણી પાસે છે MC અને MD. સી પોઈન્ટ આગળની મોમેન્ટ અને ડી પોઈન્ટ આગળની મોમેન્ટ. સી પોઈન્ટ આગળ ગણીએ તો આપણું જે સપોર્ટ રિએક્શન કયું છે? એ આગળનું, બરાબર છે. તો RA આપણી પાસે કેટલું હતું? 80 ગુણ્યા ડિસ્ટન્સ કેટલું થાય સી પોઈન્ટ સુધીનું? 2. એટલે 80 ગુણ્યા 2, બરાબર છે. એ કઈ ડાયરેક્શનમાં છે? ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, એટલે મેં પ્લસ લખ્યું છે. બીજી કઈ મોમેન્ટ લાગશે? બટ ઓબ્વિયસ છે, એની ઉપર UDL લાગે છે, બરાબર છે, એટલી લેન્થ ઉપર UDL લાગે છે. તો એ કેટલું લાગશે? 10 ગુણ્યા 2 ગુણ્યા
1 જેટલું, પણ એ કઈ ડાયરેક્શનમાં લાગશે? એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, એટલા માટે અહીંયા માઇનસ આવશે. ઓકે, પ્લસ માઇનસ ખબર પડી. સપોર્ટ રિએક્શન આપણી પાસે 80 જેટલું હતું. જે નજીક હોય ત્યાંથી આપણે ગણતરી કરવાની. સી પોઈન્ટ જે છે એ એથી નજીક છે એટલે આપણે સપોર્ટ રિએક્શન એનો યુઝ કર્યો. ડી પોઈન્ટ આપણી પાસે બીથી નજીક છે એટલા માટે સપોર્ટ રિએક્શનનો બીનો યુઝ કરીશું. બરાબર છે? એટલે 80 ગુણ્યા 2 એ ક્લોકવાઇઝ છે અને 10 ગુણ્યા 2 ગુણ્યા 1 એ એન્ટી ક્લોકવાઇઝ છે એટલે અહીંયા માઇનસ થશે. બરાબર છે? આનું સાદું રૂપ આપીએ 8 દૂની 16 એટલે 160 માઇનસ 20 તો કેટલી મળશે આપણને મોમેન્ટ? 140 કિલોન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર છે? યુનિટ લખવો જરૂરી છે, કિલોન્યૂટન ઇન્ટુ મીટર. હવે ડી પોઈન્ટ આગળની મોમેન્ટ કેલ્ક્યુલેટ કરીએ. ડી જે પોઈન્ટ છે એ ક્યાંથી નજીક છે? બટ ઓબ્વિયસ સપોર્ટ રિએક્શન બીથી નજીક છે એટલા માટે આપણે શું કરીશું? એમડી સપોર્ટ રિએક્શન કેટલું છે? 60 અને ડીનું ડિસ્ટન્સ કેટલું છે? 2 જેટલું એટલે 60 ગુણ્યા 2 એટલે કેટલી મળશે? 120 કિલોન્યૂટન ઇન્ટુ મીટર. ઓકે, તો આપણે એસએફ અને બીએમનું કેલ્ક્યુલેશન થઈ ગયું છે. હવે આપણે શું ડ્રો કરવાનું છે? ડાયાગ્રામ આપણે ડ્રો કરવાના છે. તો ડાયાગ્રામ ડ્રો કરવા માટે આપણે શું કરીશું? તો બટ ઓબ્વિયસ છે અહીંયા પહેલાં જે આપણને બીમ આપેલો છે એ બીમ ડ્રો કરી દઈએ. અહીંયા એ પોઈન્ટ, અહીંયાથી એક યુડીએલ છે સી પોઈન્ટ સુધીનો. સી ઉપર બીજો પોઈન્ટ લોડ છે 80 કિલોન્યૂટન, આ છે 10 કિલોન્યૂટન પર મીટર. આર એ સપોર્ટ રિએક્શન કેટલું છે? 80 કિલોન્યૂટન જેટલું. અહીંયાથી આ ડિસ્ટન્સ છે 2 મીટર, અહીંયાથી આટલું ડિસ્ટન્સ છે 1 મીટર. અહીંયા ડી પોઈન્ટ છે 40 કિલોન્યૂટનનો આપણને પોઈન્ટ લોડ લાગે છે. અહીંયા સપોર્ટ રિએક્શન આરબી કેટલી વેલ્યુ છે? 60 કિલોન્યૂટન અને આ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ છે 2 મીટરનો. બરાબર છે? હવે આપણે જ્યારે પણ ડાયાગ્રામ ડ્રો કરવો હોય, ગયામાં શું કીધું હતું આપણે? જેટલા પણ સપોર્ટ રિએક્શન જેટલા પોઈન્ટ આપેલા છે એના પ્રોજેક્ટર નીચે આપણે લંબાઈ દેવાના છે પ્રોજેક્શન. બરાબર છે? તો અહીંયાથી આપણે આ નીચે જવા દઈશું. અહીંયાથી આ 4 પોઈન્ટ આપણી પાસે છે. બરાબર છે? કેમ? કારણ કે આપણને બેઝ મળી રહે. અહીંયા વચ્ચે એક ન્યુટ્રલ એક્સિસ આપણે ડ્રો કરી દીધી શિયર ફોર્સ ડાયાગ્રામ માટે. બરાબર છે? હવે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરવાનું સ્ટાર્ટ કરીએ. એ પોઈન્ટ આગળ કેટલો લોડ લાગે છે? 80 કિલોન્યૂટન જેટલો ઉપરની દિશામાં. તો આ પોઈન્ટથી હું ઉપરની દિશામાં અહીંયા ક્યાંક સુધી બતાવું છું. આ પોઈન્ટ સુધી કેટલો લાગે છે લોડ? 80 કિલોન્યૂટન જેટલો એટલે અહીંયા 80 બતાવ્યું. આગળ જઈએ તો શું થાય છે? ધીમે 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 ઘટાડો થાય છે. કેમ? કારણ કે ઉપરની દિશામાં લોડ લાગતો હતો, સામે નીચેની દિશામાં પણ લોડ લાગે છે એટલે ધીમે ધીમે ઘટાડો થાય છે. ઘટાડો થતાં કેટલો ઘટાડો થાય છે? તો અહીંયા કંઈક 60 જેટલો ઘટાડો થશે આપણો. કેમ 60 જેટલો? કારણ કે 80 અને આજે 10 દૂની 20 એટલે 80માંથી 20 જાય તો કેટલા થશે? 60 એટલે સી પોઈન્ટ આગળ આપણને 60 મળશે. બરાબર છે? અહીંયાથી સી પોઈન્ટ ઉપર 60 ઉપરની દિશામાં છે અને 80 નીચેની દિશામાં છે. તો બટ ઓબ્વિયસ નીચે કેટલો લાગશે? 20 જેટલો એટલે અહીંયા ક્યાંક આપણે પહોંચ્યા 20 જેટલો. બરાબર છે? હવે અહીંયા સી અને ડીની વચ્ચે કોઈ જ આપણને લોડ લાગતો નથી તો ત્યાંથી કઈ લાઈન ડ્રો કરવાની? આડી લાઈન. તો આપણને એક આડી લાઈન મળી. બરાબર છે? હવે આગળ આપણે જોઈએ તો ડી પોઈન્ટ આગળ કેટલો લોડ લાગે છે? 20 તો હતો જ અને બીજો નીચેની દિશામાં 40 જેટલો લાગે છે એટલે ટોટલ કેટલો થયો? 60 જેટલો. એટલે અહીંયાથી હું કંઈક આટલો લોડ વધારી દઉં. આ થયો મારો 60 જેટલો. બરાબર છે? હવે ડી અને બી વચ્ચે કોઈ જ લોડ લાગતો નથી. જ્યાં લોડ ના લાગતો હોય ત્યાં કઈ લાઈન બતાવવાની? આડી લાઈન બતાવવાની. બરાબર છે? આડી લાઈન બતાવી દીધી અને સપોર્ટ રિએક્શન બી જે છે 60 જેટલું છે ઉપરની દિશામાં. તો અહીંયા આપણે બતાવી દીધું 60. બરાબર છે? તો ક્લિયર? આ આપણો બી પોઈન્ટ અને અહીંયા પણ 60. એ અને બી આખો શિયર ફોર્સ ખબર પડી. અહીંયાથી આપણે સ્ટાર્ટ કર્યું. આ જેટલી પણ લાઈન કનેક્ટ કરેલી છે એ બધી લાઈન આપણને શું બતાવે છે? શિયર ફોર્સ ડાયાગ્રામ બતાવે છે. આ લાઈનની ઉપર હોય તો પ્લસ માર્કિંગ કરવાનું, આ લાઈનની નીચે હોય તો ત્યાં આપણે માઇનસનું નિશાન કરીશું. ક્લિયર? તો આ જે ડાયાગ્રામ થયો એને કહીશું આપણે એસએફ ડાયાગ્રામ. ઓકે, એને કહીશું આપણે એસએફ ડાયાગ્રામ. હવે આપણે બીએમ ડાયાગ્રામ ડ્રો કરીએ તો બીએમ માટે પણ શું કરી દઈએ? એક બેઝ લાઈન આપણે બનાવી દઈએ. બરાબર છે? હવે આપણે જોઈએ એ અને બી પોઈન્ટ આગળ આપણને કેટલી મળે છે? મોમેન્ટ 0 મળે છે એટલે ત્યાં કોઈ પોઈન્ટ હશે નહીં. તો અહીંયાથી સ્ટાર્ટ થશે, અહીંયા એન્ડ થશે. સી પોઈન્ટ આગળ કેટલી મળે છે આપણને? 140. પણ આગળ વાત કરી હતી કે જ્યારે પણ યુડીએલ હોય ત્યારે બીએમ ડાયાગ્રામની અંદર કયો ડાયાગ્રામ આવશે આપણો? પેરાબોલા. તો અહીંયાથી હું સ્ટાર્ટ કરું છું અને સી પોઈન્ટ ઉપર આમ પેરાબોલા શેપમાં જઉં છું. અહીંયા આપણને એક પોઈન્ટ મળશે,
જેની મોમેન્ટ કેટલી છે 140 કિલોન્યુટન ઇન્ટુ મીટર જેટલી મોમેન્ટ છે. કેમ પેરાબોલા ડ્રો કર્યું? બિકોઝ આપણને યુડીએલ આપેલું છે એટલા માટે. હવે આગળ જેટલી પણ લેન્થ છે એ બધી જગ્યાએ આપણને પોઈન્ટ લોડ છે, એટલે કઈ ડાયાગ્રામ ડ્રો આવશે? સ્ટ્રેટ લાઇન, બરાબર છે. તો અહીંયાથી હું ડી પોઈન્ટ ઉપર જાઉં તો ડી માટે મને 120 કિલોન્યુટન ઇન્ટુ મીટર જેટલી મોમેન્ટ મળે છે. તો અહીંયાથી હું 120 જેટલી, એટલે આના કરતાં ઓછી થોડી મળે છે. તો અહીંયા એક પોઈન્ટ મળ્યો મને, કેટલી છે 120 કિલોન્યુટન ઇન્ટુ મીટર, બરાબર છે. અને અહીંયા આપણે પહોંચીશું ત્યાં સુધીમાં 0 થઈ જાય છે. તો ત્યાં પણ આપણો ડાયાગ્રામ કેવો રહેશે? સ્ટ્રેટ લાઇનવાળો ડાયાગ્રામ રહેશે. તો આ જે ડાયાગ્રામ મળ્યો એને કહીશું આપણે BM ડાયાગ્રામ, બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. ઓકે, તો આ થયો શિયર ફોર્સ ડાયાગ્રામ અને આ થયો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. જ્યારે આપણને યુડીએલ આપેલો હોય ત્યારે આપણે પેરાબોલિક કર્વ આવશે. યુડીએલ ના હોય, પોઈન્ટ લોડ હોય તો સ્ટ્રેટ લાઇન. અહીંયા પણ પોઈન્ટ લોડ છે એટલે સ્ટ્રેટ લાઇન. ઓકે, તો આપણો જે બીમ છે એ બીમ માટે આપણે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ આ રીતે ડ્રો કરી શકીએ છીએ. ઓકે, ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. તો એની અંદર આપણને શું આપેલું છે? એમાં પણ સેમ આપણને એક ફિગર આપેલી છે અને એના માટે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ આપણે ડ્રો કરવાનો છે, બરાબર છે. અહીંયા એક એક્સ્ટ્રા વસ્તુ આપણને આપેલી છે કે અંદર એક મોમેન્ટ ઓલરેડી આપણને આપી દીધેલી છે, જે કઈ ડાયરેક્શનમાં છે? એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરતાં પહેલાં આપણે શું કરવું પડશે? બીમ રિએક્શન ફાઇન્ડ કરવા પડશે, સપોર્ટ રિએક્શન ફાઇન્ડ કરવા પડશે. તો એના માટે શું કરીશું? ટેકિંગ મોમેન્ટ એટ એ આગળની મોમેન્ટ આપણે કેલ્ક્યુલેટ કરીશું. તો એ આગળ આપણને મોમેન્ટ કેટલી મળશે? તો ફર્સ્ટ ઓફ ઓલ લઈ લઈએ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ. એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇક્વલ્સ ટુ ક્લોકવાઇઝ મોમેન્ટ, બરાબર છે. ક્લોકવાઇઝ મોમેન્ટ અને એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ બંને ઇક્વલ થશે. એન્ટી ક્લોકવાઇઝ કઈ હશે? તો ફર્સ્ટ આપણે આ એની સાપેક્ષમાં લઈએ છીએ તો આપણને આ જે મળે છે એ કેટલી મળે છે? એ ઉપર તો કોઈ મોમેન્ટ છે નહીં, કારણ કે હજી તો આપણે સપોર્ટ રિએક્શન એની ગણતરી આપણે ગણીએ છીએ એટલા માટે. બી પોઈન્ટ ઉપર કેટલી છે? 6 જેટલી. કઈ ડાયરેક્શનમાં છે? એન્ટી ક્લોકવાઇઝ, એટલે એ આપણે ગણીશું એન્ટી ક્લોકવાઇઝમાં. સી અને ડી જેટલો સ્પાન છે એની ઉપર કેટલી લાગે છે? 3 કિલોન્યુટન પર મીટર જેટલી આપણને લોડ લાગે છે, જે નીચેની દિશામાં છે. ત્યાંથી હું એ આગળની મોમેન્ટ કેલ્ક્યુલેટ કરું તો એ કઈ ડાયરેક્શનમાં મળશે? ક્લોકવાઇઝ. અને ડી ઉપરની જે આપણને સપોર્ટ રિએક્શન છે RD, બરાબર છે. તો RDના કારણે મને કઈ ડાયરેક્શનમાં મોમેન્ટ મળશે? એન્ટી ક્લોકવાઇઝ. તો પ્લસ RD ઇન્ટુ ડિસ્ટન્સ કેટલું થશે? લોડ RD જેટલો છે, ડિસ્ટન્સ 2, 3 અને 4 મીટર જેટલો ડિસ્ટન્સ થશે. ક્લોકવાઇઝમાં ગણીએ તો કેટલું થશે? આ યુડીએલ ખાલી એકલો યુડીએલ જ છે, તો યુડીએલ આપણો કેટલો છે? 3 જેટલો. 3 ગુણ્યા સ્પાન કેટલો છે? 2 મીટરના સ્પાન ઉપર લાગે છે યુડીએલ. હવે એ પોઈન્ટથી ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનું છે. આનો મિડલ પોઈન્ટ અહીંયા આવશે, તો અહીંયાથી આટલું ડિસ્ટન્સ કેટલું થશે? 1 મીટર જેટલું. આપણે ટોટલ અહીંયાથી લઈને એ સુધીનું ફાઇન્ડ કરવાનું છે. તો શું થશે? 1 + 1 + 1 એટલે ટોટલ કેટલું થશે? 3 જેટલું થશે, બરાબર છે. આગળનામાં શું હતું કે આ યુડીએલ જે હતો એ ફર્સ્ટ સ્પાન ઉપર હતો, એટલા માટે એનો જે મિડલ પોઈન્ટથી ડિસ્ટન્સ મળતું હતું એ જ આપણે લઈ લીધા હતા. આની અંદર શું છે? આપણને આગળ નેક્સ્ટ સ્પાન ઉપર આપણને યુડીએલ આપેલું છે, એટલે આપણે ટોટલ ડિસ્ટન્સ આટલું મળશે. 1 + 1 + 1 એટલે 3 મળશે. આને આપણે સોલ્વ કરીએ તો શું થશે? 6 + RD × 4 એમના એમ, 3 દુ 6 તરી 18. ઓકે, આ 6 આ બાજુ પ્લસ છે, આમ જશે તો માઇનસ થઈ જશે, એટલે RD × 4 બરાબર 18 - 6, બરાબર. હવે RD ફાઇન્ડ કરવાના છે, તો RD એમના એમ 4 નીચે લઈ જાઓ તો શું થશે? 18માંથી 6 પહેલાં કાઢીએ તો કેટલા બાકી રહેશે? 12, અને 4 નીચે જશે તો કેટલા મળશે આપણને? 3 કિલોન્યુટન. એટલે ડી પોઈન્ટ આગળનો સપોર્ટ રિએક્શન કેટલો થશે? 3 કિલોન્યુટન જેટલો આપણને સપોર્ટ રિએક્શન મળશે, બરાબર છે. હવે નેક્સ્ટ આગળ આપણે વાત કરીએ તો બીજું શું ફાઇન્ડ કરવું પડશે? આપણું સપોર્ટ રિએક્શન RA ફાઇન્ડ કરવો પડશે. તો એના માટે શું લઈ લઈએ છીએ? ટોટલ લોડ ઇક્વલ્સ ટુ એન્ટી ક્લોકવાઇઝ લોડ, અપવર્ડ લોડ ઇક્વલ્સ ટુ ડાઉનવર્ડ લોડ. અપવર્ડ લોડ કયા આવશે? પેજ લોડ આવશે. કયા? RA અને RB,
આ બે અપવર્ડ લોડ આવશે. ડાઉનવર્ડ લોડની અંદર કયા આવશે? ખાલી ને ખાલી એક જ કયો? 3 ગુણ્યા ડિસ્ટન્સ 2, બરાબર છે. આર એ આપણે ફાઇન કરવાનો છે. આરડી આપણી પાસે કેટલો છે? 3 જેટલો. 3 દુ 6. આર એ ફાઇન કરવાનું છે, તો આ 3ને હું આ બાજુ લઈ જાઉં તો માઇનસ થઈ જશે. આર એ એમના એમ 6 - 3, તો કેટલો જવાબ મળશે? 3 કિલોન્યુટન. એટલે આર એ અને આર ડી આપણને 3 કિલોન્યુટન મળશે. આ તો થયું હજી સપોર્ટ રિએક્શન. આગળ શું ફાઇન કરવાનું છે? આપણે લોડ ફાઇન કરવાનું છે, શિયર ફોર્સ ફાઇન કરવાનું છે. તો આપણે શિયર ફોર્સનું કેલ્ક્યુલેશન કરીએ. SF કેલ્ક્યુલેશન, સિમ્બોલ અપવર્ડ ડાયરેક્શન, ડાઉનવર્ડ ડાયરેક્શન, બરાબર છે. પહેલું લઈ લઈએ શિયર ફોર્સ એટ એ પોઈન્ટ આગળ શિયર ફોર્સ કેટલું મળશે? તો સપોર્ટ રિએક્શન આપણને 3 મળ્યા છે બંનેને, 3 કિલોન્યુટન અને 3 કિલોન્યુટન. એટલે શિયર ફોર્સ એટ એ આગળ આપણને શિયર ફોર્સ કેટલો મળશે? 3 કિલોન્યુટન જેટલો આપણને મળશે. નેક્સ્ટ વાત કરીએ શિયર ફોર્સ એટ બી. તો અહીંયા બી પોઈન્ટ આગળ કોઈ લોડ લાગતો નથી, સી પોઈન્ટ આગળ કોઈ લોડ લાગતો નથી, તો આ જ લોડ આગળ કન્ટિન્યુ થશે. એટલે બી અને સી બંને આગળ આપણને કેટલો લોડ મળશે? 3 જેટલો મળશે. 3 કિલોન્યુટન. શિયર ફોર્સ એટ સી, ત્યાં પણ આપણને કેટલો મળશે? 3 કિલોન્યુટન. કેમ? કારણ કે એની ઉપર બીજો કોઈ લોડ લાગતો જ નથી એટલા માટે. હવે નેક્સ્ટ આપણે કેલ્ક્યુલેટ કરીએ SF એટ ડી પોઈન્ટ આગળ આપણને કેટલો શિયર ફોર્સ મળશે? તો બટ ઓબ્વિયસ 3 અહીંયા સુધી કન્ટિન્યુ થયો, એટલે 3 એમના એમ માઇનસ. કેમ? કારણ કે નીચેની દિશામાં છે. 3 ગુણ્યા કેટલું આવશે? 2, બરાબર છે. 3 ગુણ્યા 2 એટલે કેટલું થશે? 3 - 6, એટલે ટોટલ કેટલા મળશે આપણને? -3 કિલોન્યુટન. એટલે ડી આગળ આપણને કેટલો શિયર ફોર્સ મળે છે? -3 કિલોન્યુટન જેટલો આપણને શિયર ફોર્સ મળે છે. ઓકે, તો આ થયું આપણું શિયર ફોર્સ કેલ્ક્યુલેશન. આગળ વાત કરીએ આપણે બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશનની. તો બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન હવે કરીએ આપણે. તો બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન કઈ રીતે કરીએ છીએ? બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન એન્ટી ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ સિમ્બોલ બતાવી દીધા. હવે પહેલો પોઈન્ટ લઈ લઈએ એ પોઈન્ટ. એના માટે આપણને શું મળશે? MA, બરાબર છે. અને લાસ્ટ સપોર્ટ હતો MD, ડી પોઈન્ટ આગળ. તો સપોર્ટ કયા છે? સિમ્પલ સપોર્ટ, એટલે આપણને શું મળશે? મોમેન્ટ 0 મળશે. હવે આપણી પાસે બી પોઈન્ટ જે છે એ બી પોઈન્ટ આગળ આપણને એક મળશે જસ્ટ લેફ્ટ સાઈડવાળી મોમેન્ટ અને બીજી મળશે જસ્ટ રાઈટ સાઈડવાળી મોમેન્ટ. કેમ જસ્ટ લેફ્ટ અને જસ્ટ રાઈટ કરીશું? બિકોઝ અહીંયા બી પોઈન્ટ જે છે એ બી પોઈન્ટ આગળ આપણને શું મળશે? બી પોઈન્ટ આગળ ઓલરેડી આપણને એન્ટી ક્લોકવાઇઝ એક મોમેન્ટ આપેલી છે અને ક્લોકવાઇઝ મારી અહીંયાથી થશે, એટલે એ બંને બાજુની આપણે મોમેન્ટ કેલ્ક્યુલેટ કરવી પડશે. લેફ્ટ સાઈડવાળી શેના કારણે થશે? 3 કિલોન્યુટનના સપોર્ટ રિએક્શનના કારણે. અને રાઈટ સાઈડવાળી શેના કારણે થશે? તો આપણો જે આ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ છે એના કારણે, બરાબર છે. તો પહેલી આપણે લઈ લઈએ જસ્ટ લેફ્ટ. તો જસ્ટ લેફ્ટની અંદર કયું આવશે? સપોર્ટ રિએક્શન કેટલું છે? 3 જેટલું સપોર્ટ રિએક્શન છે, એટલે 3 ડિસ્ટન્સ કેટલું છે? 1 જેટલું. એટલે આપણને કેટલી મળશે? 3 કિલોન્યુટન ઇન્ટુ મીટર જેટલી. ઓકે. MB જસ્ટ રાઈટ. તો બટ ઓબ્વિયસ આ 3 તો છે જ આપણી પાસે, બરાબર છે. તો 3 ગુણ્યા 1 તો એમની એમ રાખીએ જ. બીજું શું મળે છે? -6. આ ક્લોકવાઇઝ છે અને આ એન્ટી ક્લોકવાઇઝ છે, એટલે આ તો હતી જ, એમાંથી આ આપણે માઇનસ કરીશું. કેમ? કારણ કે એન્ટી ક્લોકવાઇઝ છે. એટલે અહીંયા આપણને કેટલી મળશે? -3 કિલોન્યુટન ઇન્ટુ મીટર. ઓકે, ક્લિયર? જસ્ટ લેફ્ટ સાઈડથી આપણે ગણતરી કરી 3 થઈ. 3 કન્ટિન્યુ આગળ થશે, પણ રાઈટ સાઈડ આગળ આપણને મળે છે બીજી એન્ટી ક્લોકવાઇઝ જેટલી 6 જેટલી. તો એ બંનેનો એલ્જેબ્રિક સમ કરીએ છીએ, મતલબ માઇનસ છે એન્ટી ક્લોકવાઇઝ એટલે. તો એનો જવાબ કેટલો આવશે? -3 કિલોન્યુટન ઇન્ટુ મીટર. ઓકે. હવે આગળ સી પોઈન્ટ આગળ જઈએ. તો સી પોઈન્ટ આગળ આપણને કેટલી મળશે? તો બટ ઓબ્વિયસ છે 3 × 2. એ પોઈન્ટનો સપોર્ટ રિએક્શન RA 3 છે અને ત્યાંથી ડિસ્ટન્સ કેટલું છે? 2 જેટલું છે. તો એ આપણને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં લાગશે. માઇનસ આપણને પાછળ જે સી અને બીની વચ્ચેનો જે UDL છે એ UDLના કારણે પણ લાગશે ને લોડ. તો એ કેટલો લાગશે? 3 × 2 × 1 જેટલી આપણને મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ લાગશે. આનું સાદું રૂપ આપીએ 6 - 6. તો સી પોઈન્ટ આગળ મોમેન્ટ કેટલી થઈ જશે? 0. આ બંને 0 થઈ. કેમ? કારણ કે સપોર્ટ રિએક્શનના કારણે.
આ 0 થઈ કારણ કે એનો એલ્જેબ્રિક સમ 0 થઈ ગયો, એટલે એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ બંને ડાયરેક્શનમાં જેટલી પણ મોમેન્ટ લાગે છે એનો ટોટલ આપણે કરીએ તો એ આપણને કેટલું મળે છે? 0 જેટલું. હવે 0 જેટલું મળ્યું, પણ ઓલરેડી આપણો જે સ્પાન છે એ સ્પાન ઉપર આપણને યુડીએલ આપેલો છે, એટલે થોડી ઘણી કંઈક મોમેન્ટ હશે. તો એ કયા પોઈન્ટ ઉપર હશે? એક કંઈક સમજી લો કે ઈ પોઈન્ટ ઉપર છે આપણી એ મોમેન્ટ. તો એ મોમેન્ટનું કેલ્ક્યુલેશન આપણે કરીએ તો શું કરીશું? તો સપોર્ટ રિએક્શન ડી આગળનું કેટલું છે? 3 જેટલું છે આપણું, બરાબર છે? 3 × 1 માઇનસ યુડીએલ કેટલો છે? 3 × આપણે ડિસ્ટન્સ કેટલું થશે? તો સમજી લો કે ઈ પોઈન્ટ જે છે એ મેં અહીંયાથી આપણો જે ડી પોઈન્ટ છે ત્યાંથી 1 મીટરના ડિસ્ટન્સે લીધેલું છે, બરાબર છે? એટલે આટલા સ્પાનમાં 3 મીટરની આપણને 3 કિલોન્યૂટનનો લોડ લાગે છે. ડિસ્ટન્સ કેટલું છે? 1 જેટલું, અને એનું પણ અડધું ડિસ્ટન્સ લેવાનું, તો કેટલું આવશે? 0.5 જેટલું. કઈ રીતે કર્યું ખબર પડી? 3 × 1 એ તો આપણી પાસે છે જ ઓલરેડી. હવે આજે છે યુડીએલ, તો યુડીએલનું કેલ્ક્યુલેશન કઈ રીતે કર્યું? કારણ કે ઈ પોઈન્ટ મેં લીધો છે સમથિંગ ડીથી 1 મીટરના અંતરે, મતલબ આજે ટોટલ લેન્થ હતી એના હાફ ડિસ્ટન્સ છે, બરાબર છે? તો 3 × 1 આપણને લોડ મળશે, અને એનું હાફ ડિસ્ટન્સ એટલે 0.5 એ આપણને મોમેન્ટ આપશે, બરાબર છે? તો અહીંયા 3 માઇનસ આનો જવાબ કેટલો આવશે? આપણે 3ના અડધા કરીએ તો 1.5, તો આપણને કેટલી મળશે? 1.5 કિલોન્યૂટન × મીટર જેટલી મોમેન્ટ જે છે એ ઈ પોઈન્ટ આગળ આપણને મળશે. આપણી પાસે સપોર્ટ રિએક્શન પણ છે, શિયર ફોર્સ કેલ્ક્યુલેશન પણ છે, અને બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન પણ છે. તો હવે આપણે ડાયાગ્રામ ડ્રો કરીએ. સૌથી પહેલાં બીમ બતાવી દઈએ. આપણો બીમ આ રીતે હતો. અહીંયા છે એ પોઈન્ટ, અહીંયા છે બી પોઈન્ટ, સોરી ડી પોઈન્ટ, અહીંયા બી છે, અહીંયા સી છે. આ ડિસ્ટન્સ કેટલું છે? 1 મીટર જેટલું. આ ડિસ્ટન્સ કેટલું છે? 1 મીટર, અને આ ડિસ્ટન્સ છે આપણું 2 મીટર જેટલું. અહીંયા યુડીએલ આપણને આપેલો છે. યુડીએલ છે 3 કિલોન્યૂટન પર મીટરનો, અને બી પોઈન્ટ આગળ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ લાગે છે 6 કિલોન્યૂટન × મીટરની. ડાયાગ્રામ ડ્રો કરવો છે. જેટલા પણ પોઈન્ટ્સ આપણી પાસે છે એ પોઈન્ટ આપણે નીચે એક્સટેન્ડ કરી દઈએ. બી. પણ હજી આપણે અહીંયા મિડ પોઈન્ટ આગળ અહીંયાથી 1 મીટર અને અહીંયાથી 1 મીટર એ ડિસ્ટન્સ એક ઈ પોઈન્ટ લીધો છે, તો એને પણ અહીંયા આપણે એક્સટેન્ડ કરીશું. ઓકે. હવે શિયર ફોર્સ, તો સૌથી પહેલાં શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરીશું. તો એના માટે આપણે એક ન્યુટ્રલ એક્સિસ બેઝ લાઇન લઈ લીધી. એ પોઈન્ટ આગળ કેટલો લોડ છે? સપોર્ટ રિએક્શન આપણો કેટલો છે? 3 કિલોન્યૂટન જેટલો. કઈ દિશામાં? ઉપરની દિશામાં. તો અહીંયાથી સમજી લો કે અહીંયા સુધી મેં બતાવ્યું 3 કિલોન્યૂટનનો લોડ. આ જે ડિસ્ટન્સ છે ત્યાં આપણને કોઈ લોડ નથી એટલે આડી લઈ. બી ઉપર પણ કોઈ લોડ નથી એટલે આડી લઈ. હવે આટલે પહોંચ્યા, બરાબર છે? સી પોઈન્ટ આગળ આપણે પહોંચ્યા. તો હવે શું થશે? અહીંયાથી ધીમે ધીમે નીચેની ડાયરેક્શનમાં લોડ જાય છે, તો ધીમે ધીમે નીચે જવા દઈએ. તો નીચે જવા દઈશું તો અહીંયા એક પોઈન્ટ આગળ એ 0 થઈ જશે. જે પોઈન્ટ આપણે ઈ કીધો ને એ ઈ પોઈન્ટ આગળ 0 થઈ જશે. નીચે જઈશું, ધીમે ધીમે એની અંદર વધારો થશે, અને કેટલે સુધી આવશે? તો એ પણ વેલ્યુ આપણને મળશે 3 કિલોન્યૂટન જેટલી. તો આ વેલ્યુ થશે 3. અહીંયા ઈ પોઈન્ટ આગળ 0, અને પાછી ડી પોઈન્ટ આગળ આપણને 3 જેટલી મળી જાય છે, બરાબર? તો આ જે ડાયાગ્રામ થયો એને કહીશું આપણે SF ડાયાગ્રામ. ક્લિયર? કેમ કન્ટિન્યુ કર્યું? કારણ કે આ લેન્થ ઉપર કોઈ લોડ નથી, આ લેન્થ ઉપર પણ કોઈ લોડ નથી, એટલે આપણે સ્ટ્રેટ લાઈન બતાવી, હોરિઝોન્ટલ. અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. 3 તો હતો જ. કઈ દિશામાં? ઉપરની દિશામાં. હવે નીચે 3 નીચેની દિશામાં લાગે છે, તો ધીમે ધીમે એની અંદર ઘટાડો થશે. એનો જે વચ્ચેનો પોઈન્ટ છે ત્યાં 0 થઈ જશે, ફરીથી ધીમે ધીમે એની અંદર વધારો થશે, અને ડી પોઈન્ટ આગળ એ 3 કિલોન્યૂટન જેટલું આપણને મળશે, બરાબર છે? તો આ થયો આપણો શિયર ફોર્સ. ઉપરની દિશા હોય તો માઇનસ, અને નીચે હોય ત્યાં ઉપર હોય ત્યાં પ્લસ, અને નીચે હોય ત્યાં માઇનસ. સાઇન આપણે ભૂલ્યા વગર બતાવવાની. ઓકે. તો આ થયો આપણો શિયર ફોર્સ ડાયાગ્રામ. હવે નેક્સ્ટ આપણે જોઈએ છે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. તો એના માટે પણ એક બેઝ લાઇન ડ્રો કરી દઈએ. BM ડાયાગ્રામ ડ્રો કરવા માટે એ અને ડી આ બે પોઈન્ટ આગળ આપણને કેટલી મળશે વેલ્યુ? 0, બરાબર છે? તો ત્યાં વેલ્યુ આપણી 0 છે. હવે આગળ આપણે જોઈએ તો બી પોઈન્ટ આગળ આપણે કેલ્ક્યુલેશન કર્યું હતું કે કેટલી મળે છે આપણને? 3 કિલોન્યૂટન જેટલી, બરાબર છે? તો અહીંયાથી હું ધીમે ધીમે વધારું છું,
અહીંયા પહોંચું છું, મને 3 કિલોન્યૂટન જેટલી મળે છે. આ આપણે લેફ્ટ સાઈડ આગળ. હવે અહીંયાથી રાઈટ સાઈડની ગણતરી કરીએ તો ત્યાંથી આપણને કેટલી મળે છે? -3 જેટલી. તો અહીંયાથી એક લાઈન હું નીચે ઉતારું અને કમ્પ્લીટ અહીંયા નીચે પહોંચે તો એ આપણને કેટલી મળશે? -3 જેટલી મળી ગઈ. આ 3 મળી એ ક્યાંની મળી આપણને? લેફ્ટ સાઈડવાળી. આ -3 મળી એ કઈ સાઈડવાળી મળી? રાઈટ સાઈડવાળી. ઓકે. હવે આપણને આગળ જોઈએ, સી પોઈન્ટ આગળ મોમેન્ટ કેટલી મળે છે? 0. તો આ આપણો સી પોઈન્ટ છે. અહીંયાથી ધીમે ધીમે હું અહીંયા લઈ જાઉં તો આ મને કેટલી મળી ગઈ? 0 મળી ગઈ. હવે ઈ પોઈન્ટ આગળ આપણે કેટલી કીધી છે? 1.5 જેટલી. અહીંયા આપણને દેખાય છે કે સી અને ડીની વચ્ચે યુડીએલ સ્પ્રેડ થયેલું છે, બરાબર? યુડીએલ આપણે આપેલું છે. તો ત્યાં આપણે કઈ લાઈન ડ્રો કરવાની આવશે? પેરાબોલિક કર્વ. તો અહીંયાથી હું ધીમે ધીમે પેરાબોલિક કર્વ અહીંયા કરું. અહીંયા આપણે મેક્સિમમ કરીએ, અહીંયાથી નીચે ઉતારીએ અને ડી પોઈન્ટ આગળ 0 થઈ જશે. અહીંયા આપણને કેટલી મળી? 1.5 કિલોન્યૂટન ઇન્ટુ મીટર જેટલી આપણને મળી. ઓકે. તો આ થયો આપણો BM ડાયાગ્રામ. ક્લિયર થયું? તો આ થયો આપણો આ એક્ઝામ્પલ માટેનો શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. આ રીતે બીજા એક્ઝામ્પલ્સ ગણવાના છે આપણે. ઓકે. આજનો લેક્ચર અહીંયા પૂરું થાય છે.